એક્સપો 2022ના મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શુભારંભ કરાવ્યો। આ પ્રસંગે રક્ષા મંત્રી રાજનાથસિંહ સાથે રાજ્યના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ડિફેન્સ એક્સપો 2022ની રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિધિવત શુભારંભ કરાવ્યો હતો। મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય સમારંભમાં ભારતીય સેનાની ત્રણેય પાંખોના વડાઓ અને વિવિધ દેશોના પ્રતિનિધિઓ તથા સંરક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉત્પાદકો ઉપસ્થિત રહ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે દુનિયાના વિભિન્ન દેશો સકારાત્મક વિચારસરણી સાથે ભારત સાથે જોડાયેલા છે। 53 આફ્રિકન મિત્ર દેશો ખંભે ખંભા મિલાવીને આપણી સાથે ઊભા છે। સંસાધનો અને સુરક્ષામાં અનેક અવસરો અને સકારાત્મક સંભાવનાઓ સર્જાય છે, એમ કહીને તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશ અને તામિલનાડુમાં ડિફેન્સ કોરિડોર બની રહી છે। પરિણામે અનેક વિદેશી કંપનીઓ ભારતમાં રોકાણ કરવા આવી રહી છે। સપ્લાય ચેનનું મોટું નેટવર્ક આકાર લઈ રહ્યું છે, જે ભારતના લઘુ અને મધ્ય કક્ષાના ઉદ્યોગોમાં નવી તાકાત ઉમેરશે। નવા ઉદ્યોગોને પણ મોટા અવસરો પ્રાપ્ત થશે। તેમણે ડિફેન્સ એક્સપોમાં ભાગ લેવા ગુજરાત પધારેલી તમામ કંપનીઓને આહવાન કરતા કહ્યું કે સશક્ત અને વિકસિત ભારતના આપણા સપનાને સાકાર કરો। હું તમારી સાથે છું। આપની ઉજ્જવળ આવતીકાલ માટે હું મારી આજ આપને અર્પણ કરવા માટે તત્પર છું। ભારત પહેલા કબૂતર છોડતું હતું, આજે ચિંતા છોડી રહ્યું છે, એમ કહીને તેમણે કહ્યું કે ઘટનાઓ નાની હોય છે પણ તેના સંકેત મોટા હોય છે। શબ્દો સરળ હોય છે પણ તેનું સામર્થ્ય અપરંપાર હોય છે। ડિફેન્સ એક્સપો 2022 શક્તિ અને સામર્થ્ય માટે સમગ્ર વિશ્વમાં કેન્દ્રીય સ્થાને રહેશે। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગૌરવ સાથે કહ્યું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં રાષ્ટ્રીય સુરક્ષા ભારતની પ્રાથમિકતા રહી છે। આકાશ, ધરતી અને જળની સાથે ભારત એરોસ્પેસ ક્ષેત્રે પણ પોતાની શક્તિ વધારી રહ્યું છે। મિશન ડિફેન્સ સ્પેસ અંતર્ગત અવકાશ ક્ષેત્રે ભારત હવે વધુ નવા પડકારો અને તકો સાથે આગળ વધશે। પ્રધાનમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતને પ્રતિષ્ઠિત ડિફેન્સ એક્સપોની 12મી આવૃત્તિનું આયોજન કરવાની તક આપવા બદલ વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રીશ્રીનો આભાર માન્યો હતો। આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ ડોક્ટર નીમાબેન આચાર્ય, રાજ્ય મંત્રીમંડળના સભ્યો, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ શ્રી અનિલ ચૌહાણ, સંરક્ષણ સચિવ શ્રી ડોક્ટર અજય કુમાર, એર ચીફ માર્શલ શ્રી વિવેક રામ ચૌધરી, વિવિધ દેશના ડેલિગેટ્સ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વાયુસેનાના અધિકારી મનીષ કુમાર તેમજ ઉત્તરાખંડના મંત્રી ચંદન રામદાસ પોતાની પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી। રિપોર્ટિંગ બાય સંજીવ રાજपूत, गांधीनगर। हमारे ऑनरेबल प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने कहा, हम कई सालों पहले तक हम एक बहुत बड़े इम्पोर्टर हुआ करते थे, लेकिन हमारे ऑनरेबल प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में और हमारे डिफेंस मिनिस्टर श्री राजनाथ सिंह जी के नेतृत्व में इंडिया आज एक ऐसी स्थिति में आ गया है जहां वो बड़े तौर पे एक्सपोर्ट कर रहा है। जैसे उन्होंने बताया, पिछले समय में हमारा जो लक्ष्य है एक्सपोर्ट का और अधिक कर दिया गया है। तो मैं ये करना चाहूँगा कि मेक इन इंडिया एक स्लोली धीरे धीरे एक बहुत बड़ा सक्सेस स्टोरी बनना जा रहा है। एंड जैसे हमारे ऑनरेबल प्रधानमंत्री जी ने कहा, हमारे भारत में ऐसे लिस्ट तैयार हो गई है जो इंडिजिनियस लिस्ट हो गई है, जिससे हम ज़्यादा से ज़्यादा अपने डिफेंस के क्षेत्र में अपने जो मैन्युफैक्चरिंग इंडस्ट्रीज़ है सारा इम्पोर्ट कर रहे, मतलब इम्पोर्ट कम होके हम एक्सपोर्ट कर रहे हैं। तो ये हमारे जो कंट्री के पीएम का विजन है मेक इन इंडिया, उसमें ये हमारे भारत की कंपनियों की तरह ही हम क्षमता रखते हैं कि अब हम दुनिया के, जैसे उन्होंने कहा, 75 से अधिक देशों में हम एक्सपोर्ट कर रहे हैं। तो ये जो कंप्लीट टर्न अराउंड हो गया, फ्रॉम अ बिग इम्पोर्टर वी हैव बिकम वन ऑफ द लीडिंग एक्सपोर्टर्स। एंड जैसे कहा कि इट इज़ गोइंग टू बी फॉर द ग्लोबल गुड। भारत अभी बाकी देशों, भारत की वजह से पूरी ग्लोबल इंडस्ट्री में जैसे उन्होंने कहा कई छोटे छोटे देश हैं जिनके पास उतनी अपॉर्चुनिटीज़ नहीं हैं, तो इंडिया इज़ गिविंग अ बूस्ट to all the small countries, and India is becoming a power to reckon with in the global center stage. गुजरात की पवित्र धरती पर डिफेंस एक्सपो 2022 का आगाज आज माननीय देश के प्रधानमंत्री भाई नरेंद्र मोदी जी ने यहाँ शुभारंभ किया। रक्षा क्षेत्र में एमएसएमई एक महत्वपूर्ण सेक्टर है और भारत की आर्थिकी बढ़ाने के लिए भी एमएसएमई का एक बहुत बड़ा योगदान है।
उत्तराखंड राज्य से एमएसएमई के मिनिस्टर के रूप में मुझे यहाँ पर आकर ये कार्यक्रम में गौरवान्वित होने का मौका मिला। मैं गुजरात सरकार को, रक्षा मंत्रालय को बहुत बहुत बधाई, बहुत बहुत शुभकामनाएं देता हूँ। जो ये एक्सपो यहाँ लगा हुआ है, इसमें जो भी यहाँ पर कार्यक्रम होंगे उनको मैं भी देख रहा हूँ। हमारे उत्तराखंड के यहाँ स्टार्टर आए हुए हैं। यहाँ की जो भी तकनीक है उसको अपने राज्य उत्तराखंड में हम अपनाने का काम करेंगे। वहाँ उद्योग लगाकर हम रोजगार सृजन के क्षेत्र में हम अभूतपूर्व काम करने जा रहे हैं। इसमें एमएसएमई का सबसे बड़ा योगदान होगा और आज रक्षा क्षेत्र में एमएसएमई जिस हिसाब से काम कर रही है, उपकरणों को बना रही है और रक्षा क्षेत्र में हम जिस तरीके से आयात और निर्यात में इस समय हम अग्रणी देश के रूप में है, ये देश के नौजवानों के लिए एक बहुत अच्छा अवसर है और अपने राज्य और देश के लिए भी रक्षा क्षेत्र में बहुत बड़ी उपलब्धि है।